હવે પત્રાંક 819 મુંબઈ માર્ગશીર્ષ સુદ 5મ રવિ 1954 અંબાલાલ ભાઈ ઉપર પત્ર છે. અંબાલાલ લાલચંદ ખંભાત. એમાં કૃપાલે લખે છે, ઓમ ખેદ નહીં કરતા શુરવીરપણું ગ્રહીને નાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. ખેદ નહીં કરતા શુરવીરપણું ગ્રહીને નાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે અને આત્માને વારંવાર નિંદે છે. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ ફરી મહાંત પુરુષના ચરિત્રને વાક્યનું અવલંબન ગ્રહણ કરી આત્માને શૌર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હટાવે છે. ત્યાં સુધી નીચે મને બેસતા નથી. તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી જીવોએ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. આટલો જ પત્ર છે. આમાં કૃપાલદેવે કહ્યું, ખેદ નહીં કરતા શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. ખેદ નહીં કરવો. કૃપાલદેવ કે કંઈ પણ પોતાની અયોગ્યતા જણાય તો પણ એ જાણીને શુરવીર થવું, શુરવીર થઈને દોષોને દૂર કરવા. નહીં તો કે હવે મારાથી કંઈ નહીં થાય, આ મારો આત્મા કર્મોથી ઘેરાઈ ગયો, હવે મારી ઈચ્છાઓ છૂટી શકે એમ નહીં, એમ કાયરપણું લાવવું નહીં. ખેદ નહીં કરતા શુરવીરપણું ગ્રહીને નાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ છે. શુરવીર થઈ ને જ્ઞાની પુરુષોએ જે માર્ગે ચાલવા કહ્યું, જે આજ્ઞા એમની હોય તે પ્રમાણે ચાલ્યા જ કરવું. તો ઠેઠ મોક્ષ પાટણ એટલે મોક્ષ રૂપી નગરી એ પહોંચવું સુલભ છે. પણ કે ભાઈ આપણા તો આ વિષય કસાય જીતાય નહીં, આપણું આ કામ નહીં, એ તો જ્ઞાનીઓ કરી શકે એમ કરીને કાયર કદી થવું નહીં. વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય. અનાદિનો અભ્યાસ છે જીવને. એ 5 ઇંદ્રિયના વિષયો કે કષાય ભાવો જો વિશેષ વિકાર કરી જાય તો તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે કે આ 5 ઇંદ્રિયના વિષયો કેમ ઘટતા નથી, આ ઈચ્છાઓ કેમ હટતી નથી, કે ક્રોધમાન માયાદી આ કષાય ભાવો હજુ મંદ કેમ થતા નથી. એમાં જીવને કદાચ ખેદ થઈ આવે કે પુરુષાર્થ કરવા છતાં આમાં મંદતા કેમ આવતી નથી. રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ આદિ વિષયોમાં વિષય કસાય આદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને, બીજાને તો ભાન ના આવે, પણ વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે કે આટલો પુરુષાર્થ કરવા છતાં અનાદિકાળના સંસ્કારો હજુ સુધી કેમ ખસતા નથી. વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે અને વારંવાર આત્માને નિંદે છે કે જીવ હજુ તું માનતો નથી, હજુ તારી આ દુરિચ્છા નાશ પામતી નથી. એમ ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ પોતાની વૃત્તિઓ વિષય વિકારમાં જાય. તેથી તે પોતાના આત્માને તિરસ્કાર કરે અને ધિક્કારે. ફરી મહાન પુરુષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરે. મોટા જ્ઞાની પુરુષોના ચરિત્રો વાંચે, એ લોકો કેવા નિર્મળ હતા, કેવો ત્યાગ ગ્રહણ કરેલો, કે એમના વાક્યોનો પણ આધાર લે અને પોતાને શૌર્ય ઉપજાવે. એ આત્માને શૌર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હટાવે છે. એટલે અત્યંત પુરુષાર્થ વાપરી સત્પુરુષના વચન વડે કે એમના ચરિત્ર વડે પણ પોતાના જીવનને નિર્મળ કરે અને 5 ઇંદ્રિયના વિષયોને પોતાથી હટાવે, એ ભાવોને દૂર કરે. ત્યાં સુધી નીચે મને બેસતા નથી. નીચે મને એટલે
કે હવે આપણાથી કંઈ કરી ન શકાય. આપણે આ જે 5 ઇન્દ્રિયના વિષયોને આપણે નહીં છોડી શકીએ. એમ નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી કે હવે આપણાથી કંઈ થઈ શકે નહીં, એમ કરીને કંઈ છોડી ન દે. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી જીવો લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આવા સર્વ મુક્ષોએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. એવું શુરવીરપણાનું જ અવલંબન જે આત્માથી જીવે લીધું છે તે જ અંતે જય પામ્યા છે. 5 ઇન્દ્રિયના વિષયો એ આપણને જીતી ગયા છે ને જીતી જાય છે, પણ શુરવીર થઈને જેના સામા થયા તેણે વિષયોને જીતી લીધા છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આવા સર્વ મુમુક્ષુ પુરુષોએ જેને સંસારથી છૂટવું છે તેણે આ હૃદયમાં ભાવો સ્થિર કરવાયું છે કે ઇન્દ્રિય જય કરી શકાય છે. નથી કરાતો એમ નથી, એને દ્રઢ નિશ્ચય હૃદયમાં હોવો જોઈએ મુમુક્ષુને. બ્રહ્મચારીજીએ કહ્યું છે વિવેચનમાં કે વિષય કસાયની સામે પડ્યા વગર વિષય કસાય જાય નહીં, એને સામો ન થાય તો નહીં જાય. કેમ કે અનાદિનો અભ્યાસ છે, એટલે 5 ઇન્દ્રિયો તો પોતપોતાના વિષયને માગશે જ. કાન છે તે સંગીત આદિને ઈચ્છશે, નેત્ર છે તે રૂપાદિને ઈચ્છશે, મોઢું છે તે સ્વાદને ઈચ્છશે, કે નાક છે તે સુગંધને ઈચ્છશે, અને શરીર કોમળ સ્પર્શ ઈચ્છશે. એનાદિનો એની ટેવ પડી ગઈ છે. એટલે કે જેમ ઇન્દ્રિયો માગે તેને આપવાથી તો એનો કોઈ કાળે તૃપ્તિ થવાની નથી એની, પણ એની સામે પડ્યા વગર તો એ કોઈ કાળે જીતાય નહીં. જે એ માગે તે ન આપે તો જે જીતાય એવું છે. એટલે શુરવીર પણ હોય તો જ કામ થાય એવું છે. આના વિશે વિવેચન પણ છે, તે આપણે વાંચીએ. હા, 819 પત્રાંગ 819 વિવેચન. બોધામૃત ભાગ 2 પાનું 348 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ ચૈત્ર સુદ 11 સંમત 2008. પૂજ્યશ્રી કહે, ઓમ ખેદ નહીં કરતા શરીરપણું ગ્રહીને નાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ છે. આત્માર્થી જીવો સત્પુરુષનું અવલંબન લઈ વિષય કસાને હટાવે છે. આત્માર્થી જેને આત્માનું કલ્યાણ કરવું છે એવા પુરુષો સત્પુરુષનું અવલંબન લઈ, જ્ઞાનીનું કે જ્ઞાનીના વચનોનું અવલંબન એટલે આધાર લઈને તે વિષય કસાયને હટાવે છે. એવું શુરવીરપણું આવે તો મોક્ષ પાટણ સુલભ જ છે. શુરવીર થાય તો એ જરૂર મોક્ષે પહોંચી શકે, પણ કાયર થાય તો રહી જાય. 5 ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ છે તે એ કે દેખવું, સાંભળવું, સૂંઘવું, સ્પર્શ કરવો, ચાખવું, આ 5 ઇન્દ્રિયના 5 વિષયો છે. 4 કસાય છે, ક્રોધ, માન, માયા, લોભ. એ બંનેનું ભેગું નામ વિષય કસાય છે. એ જ્યારે વિશેષ વધી જાય ત્યારે વિચારવાન જીવને ખેદ થાય છે કે આ મારે નથી કરવું, અને કેમ થાય છે. વિષય વિકાર જ્યારે વધી જાય ત્યારે કૃપાલ કે આ જીવ વિચારવાન જીવને ખેદ થાય કે મારે આવા ભાવો નથી કરવાનું કેમ થાય છે. હા, છતાં થાય છે તો એ કેમ જતા નથી એમ એને ખેદ થાય. નહીં કરવાની ઈચ્છા છતાં પૂર્વકર્મને લઈને જીવ એમાં તણાઈ જાય છે. ત્યારે વિચારવાન જીવ પોતાની નિંદા કરે કે આ તું શું કરી રહ્યો છે, મનુષ્ય ભવ શા માટે મળ્યો છે, જ્ઞાની પુરુષોએ શું કહ્યું છે અને તું શું કરી રહ્યો છે. તારે આ કરવા જેવું નથી. કર્મ બંધાય છે, તેથી ફરી જન્મ મરણ કરવા પડશે. હજુ તારી વૃત્તિઓ વિષય કસાય વાળી છે, મંદ થતા નથી,
તો તને જ્ઞાની મળ્યા તે પણ ન મળ્યા બરાબર છે. વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ, તેને સત્પુરુષનો યોગ થયેલો અયોગ છે કે જ્ઞાની મળ્યા છતાં જો વિષય કસાય ઘટે નહીં તો એને જ્ઞાની મળ્યા જ નથી. સ્પષ્ટ પ્રીતિથી જો સંસાર સેવા કરવાની ઈચ્છા થતી હોય તો એને જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી, એમ શ્રી તીર્થંકર કહે છે. મનુષ્ય ભાવ શા માટે મળ્યો છે? જ્ઞાની પુરુષોએ શું કહ્યું છે અને તું શું કરી રહ્યો છે? તારે આ કરવા જેવું નથી. કર્મ બંધાય છે, તેથી ફરી જન્મ મરણ કરવા પડશે. જેમ કોઈ માણસ બીજાની નિંદા કરે તેમાં વિચારવાન પુરુષ પોતાને નિંદે છે, પોતાના આત્માને જ પોતે જ નિંદે અને તિરસ્કારે છે કે મારે વિષય કસાય વૃત્તિ નથી જોઈતી. હે જીવ, તું આવો કેમ બની ગયો છે? તું જ્યાં સુધી વિષય કસાય ન મૂકે ત્યાં સુધી તારું મોઢું પણ ન જોઉં, એમ પોતાને તિરસ્કારે, પોતે જ પોતાના આત્માને કહે કે જ્યાં સુધી તું આવી વૃત્તિઓ છોડે નહીં ત્યાં સુધી તારું મોઢું પણ ન જોઉં, એમ તિરસ્કાર કરે. મહાવીર સ્વામીએ એક મોહનીય કર્મ ક્ષય કરવા 12.5 વર્ષ સુધી પુરુષાર્થ કર્યો છે. અને હે જીવ, તું ઢીલો કેમ પડી જાય છે? ભગવાન મહાવીર જેવા શક્તિશાળી પુરુષને પણ 12.5 વર્ષ રાત દિવસ પુરુષાર્થ કરવો પડ્યો તો પોતાના આત્માને કે તું કેમ ઢીલો પડી જાય છે? મહાવીર સ્વામીએ એક મોહનીય કર્મ ક્ષય કરવા 12.5 વર્ષ સુધી પુરુષાર્થ કર્યો હતો અને હે જીવ, તું ઢીલો કેમ પડી જાય છે? આમ વિચારી આત્માને શૂરવીર બનાવે છે. પછી તે વિષય કસાયને નથી જ કરવા એમ હઠ કરીને ઉદય આવે ત્યારે હટાવે છે. પછી તે વિષય કસાયને નથી જ કરવા એમ હઠ કરીને ઉદય આવે ત્યારે હટાવે છે. એ વિષય ને કસાય જાય નહીં ત્યાં સુધી જંપે પણ નહીં. જ્યાં સુધી 5 વિષયો કે કસાય ભાવો ઘટે નહીં કે મટે નહીં ત્યાં સુધી કહે છે જંપે પણ નહીં. તે ભગવાન મહાવીરને સર્વથા મોહની કર્મનો ક્ષય નહીં થયો ત્યાર સુધી ભગવાન ઊંઘ્યા પણ નથી, ભગવાને ખાધું પણ નથી. એ તો નહીં જેવું એક 12.5 વર્ષમાં બહુ જ એક વર્ષ જેટલું અમુક દિવસો જ ખાધું છે, બાકી તો અનાહારી જ રહ્યા છે, નિદ્રા પણ લીધી નથી. રાત દાડો આ મોહનીય કર્મ વિષય કસાયને એનો અંત આણવાનો જ પુરુષાર્થ કર્યો છે. એ વિષયને કસાય જાય નહીં ત્યાં સુધી જંપે નહીં તેમ ખેદ કરીને અટકી રહેતા નથી. ખેદ કરે પણ આપણાથી જીતવાનું કામ ન થાય એમ માની અટકી રહેતા નથી. ખેદ કરે કે આ ભાવો જતા નથી પણ એમ નહીં કે હવે આપણાથી આ કામ આપણું નહીં એમ કરીને કંઈ બેસી રહે નહીં, પુરુષાર્થ જારી જ રાખે. આપણાથી જીતવાનું કામ ન થાય એમ અટકી રહેતા નથી પરંતુ સુરવીર થઈને તેને જીતે છે. વિષય કસાય એ સંસાર છે, વિષય કસાય એ જ સંસાર છે. સંસાર શું? વિષયો ને કસાય. એટલે કૃપાલ કે નથી ધર્યો દેહ વિષય વધારવા ને નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. આ પરિગ્રહ ભેગો કરવા માટે આ મનુષ્ય ભાવ ધારણ કર્યો નથી કે 5 ઇન્દ્રિયના વિષયોને વધારવા માટે આ જન્મ ધર્યો નથી. વિષય કસાય આ મનુષ્ય ભાવમાં જ હણી શકાય, કેમ કે દેવલોકમાં તો એની પરાકાષ્ઠા હોય છે. 5 ઇન્દ્રિયના વિષયોના સાધન ખૂબ જ હોય વિપુલ, એટલે ત્યાં એ જીતવા દુર્લભ થઈ પડે છે. નરકમાં તો દુઃખ જ છે, તિર્યંજ ગતિમાં એવું કોઈ વિશેષ છે નહીં. મનુષ્ય ગતિમાં અલ્પ માત્ર આવા સાધનો છે, એટલે કે દેવલોક જેવા આવા ભોગો નથી કે નરક જેવું દુઃખ નથી કે તિર્યંજ જેવી બુદ્ધિની જડતા નથી. એટલે અહીંયા ધારે તો એ વિષય કશાય એના મૂળિયા કાપી શકે, ઘટાડી શકે, મટાડી શકે સમજીને. એટલે કે છે કે વિષય કસાય એ સંસાર છે, એટલે એને તું કે હવે નિર્મૂળ કર. વિષય કસાય એ સંસાર છે, સંસારમાં જીવ ગોથા ખાય છે, ભૂલો પડે છે, કરવાનું પડ્યું રહે છે. આત્માર્થી હોય તેને લાગે
કે આ હું શું કરું છું. આત્માર્થી હોય તેને લાગે કે આ હું શું કરું છું. વિષય કશાયને પોષવા આ મનુષ્ય ભાવ નથી, એને જીતવા માટે મનુષ્ય ભાવ છે. આ માનવને મળ્યો તે 5 ઇન્દ્રિયના વિષયોને જીતવા માટે, કશાયોને ઘટાડવા માટે છે, વધારવા માટે નથી. એને જીતવા માટે આ મનુષ્ય ભાવ છે. માટે વિષય કશાયને હટાવવા, ખેદ કરીને અટકી ન જવું. પરમાર્થ પામવો હોય તો કરો સત્ય પુરુષાર્થ, એ લક્ષ્યમાં રાખવું. એથી જ આત્માર્થી જીવો તરીને પાર પામ્યા છે. પુરુષાર્થ કરતા પડે ફરી ઊભો થાય, ફરી પડે ફરી ઊભો થાય, એમ કરતા કરતા દોષો બધા જાય છે. 5 ઇન્દ્રિયના વિષયોને જીતવા કોઈ ઊભો થયો હોય, પડી જાય, ફરી પાછો પુરુષાર્થ કરીને ચઢે, ફરી પડે ફરી ચઢે. એમ કરતા એક સમય એવો આવે કે વિષય કશાયને જડ મૂળથી નિર્મૂળ કરી શકે છે. એટલે જ ભગવાન તીર્થંકરો, કેવડીઓ કે અનંતા સત્પુરુષો પૂર્વે થયા, આવી રીતે વિષય કશાને ઘટાડીને મટાડીને થયા. કે એ અનાદિકાલથી કંઈ ભગવાન રૂપે નહોતા. પુરુષાર્થ બળે આ વિષય વિકારને ઘટાડી સંપૂર્ણ મટાડી ને મુક્તિને પામ્યા છે. બાળક હોય એટલે ચલાવવા શીખવું હોય, શીખવાડીએ ત્યારે એને ગાલી આપે, મન હાથ ગાડી, તો પેલો ઊભા થાય ને પડી જાય, પાછો ઊભો થાય. પેલી ગાલી હોય ચલાવવા એની ઈચ્છા થાય, પાછો પડી જાય, પણ બળી ઊભો થાય. એમ કરતા કરતા એક સમય એવો આવે કે પછી ચાલે શું, દોડે, પણ પહેલા તો ઊભો પણ નહીં રહી શકે. એ શરૂઆતમાં આપણને પણ વિષય કશા જીતવા અઘરા લાગે, કેમ કે અનાદિનો અભ્યાસ છે એટલે આપણાથી કેમ જીતાય. પણ આપણા કરતા એ મહાત્માઓ, તીર્થંકરો બીજી ગતિઓમાં હતા તો પણ એ જીતીને ઠેઠ ક્યાં પહોંચી ગયા. એમ પુરુષાર્થ વડે સર્વસિદ્ધિ છે. કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રસરી આવત જાત તે શિલ પર પરત નિશા. પુરુષાર્થને જે મુખ્યતા આપે એ ગમે તેવું કામ હોય તો પણ કરી શકે. એમ પુરુષાર્થ કરતા પડે ફરી ઊભો થાય, ફરી પડે ફરી ઊભો થાય, એમ કરતા કરતા બધા દોષો નાશ પામે. વિષય કસાયને આધીનથી જીવ થઈ જાય છે, કારણ કે પૂર્વનો અધ્યાસ છે. વિષય કસાયને આજીવ આધીન બની જાય છે અને એવું થાય કે ભાઈ હવે આપણું કામ નહીં, કેમ કે અનાદિનો પૂર્વનો અધ્યાસ છે, ગાઢ અભ્યાસ, એટલે એને અધ્યાસ કયો. એ વિષય કસાયમાં વૃત્તિ રંજિત થઈ જાય છે. છૂટવાની ઈચ્છા હોય તો ખબર પડે કે માર્ગ ક્યાં ને હું ક્યાં, હાય લપસી પડ્યો એમ લાગે. વિષય કસાયમાં અનાદિકાલથી વૃત્તિને આનંદ આવે એટલે તેમાં પડી જાય. પણ જેને આ જન્મજરા મરણથી છૂટવાની ઈચ્છા છે તેને ખબર પડે કે માર્ગ મોક્ષનો ક્યાં છે. વિષય કસાય તે રહિત થવાનો અને હું તો એમાં જ પડ્યો છું, એમાં સુખ માનું, તો પછી મારું કેવી રીતે કલ્યાણ થાય. માર્ગ ક્યાં ને હું ક્યાં, હાય લપસી પડ્યો એમ લાગે. પછી જાગૃત થાય. વિચારવાન એટલે મુમુક્ષુ છે. વિચારવાન એટલે મુમુક્ષુ છે. જ્ઞાનીના વચનો સાંભળે વિચારે છે તે મુમુક્ષુ. અનાદિથી જીવ વિષય કસાયમાં પડ્યો છે, તેને મિત્ર માને છે. વિષય કસાયને જીતવા ઊભો થયો છું અને આ તો મને જીતી જાય છે એમ વિચારતા મુમુક્ષુને ખેદ થાય છે. હું વિષય કસાયને જીતવા કે છે ઊભો થયો તો આ વિષય કસાય જ મને જીતી જાય એમ વિચારતા મુમુક્ષુને ખેદ થાય છે. પછી બળ કરીને વિષય કસાયને છોડે છે. વિષય કસાયથી પાછા ફરી આત્મામાં રહી તે જય પામ્યા છે. વિષય કસાયનો પક્ષ ન કરવો મુમુક્ષુને એ ફાવે નહીં. સામા પડી તેને જીતવા. વિષય કસાયનો પક્ષ ન કરવો, કેમ કે દુનિયામાં તો બધા વિષય કસાયમાં જ પડેલા. મારા હું તો થોડાક જ વિષયને સેવું કે કસાય ભાવ મારા અલ્પ છે એમ કરીને એનો પક્ષ ન કરવો. દુનિયામાં બધા જૂઠ બોલે, હું તો કોઈક જ વાર બોલું એમ કરીને જૂઠનો પક્ષ ન લેવો. જે જૂઠનો પક્ષ લે એનું કદી પણ જૂઠ જાય નહીં.
અલ્પ પણ વિષય કસાયને જે સારા માને તેના વિષય કસાય વધી જાય. એમ વિષય કસાયનો પક્ષ ન કરવો, મુમુક્ષુને ભાવે નહીં, છૂટવાનો કામી હોય તે વિષય કસાયને પોષણ ના આપે. ખરાબને ખરાબ જ માને, પોતે રાગ કરે, મોહ કરે, બધું કરે, પણ આ ખોટું છે, હું કરું તેથી કે સારું નથી. હું જૂઠ બોલું છું તો જૂઠ બોલું એ તો ખોટું જ છે, હું બોલું કે ગમે તે બોલે, એમ જૂઠનો કદી પક્ષ ના લે તો એનું જૂઠ પણ કદી નાશ પામે જાય. સામા પડીને એને જીતવા. આ પત્ર મુખપાટે કરવા જેવો છે. કૃપાળુ દેવે આ એક ટૂંકો પત્ર લખ્યો છે, પણ કેવો લખ્યો છે! મુખપાઠ કર્યો હોય તો વારંવાર ફેરવી હૃદયમાં એ ભાવો સ્થિર કરવા. મુખપાઠ કર્યો હોય તો કે વારંવાર એ પત્રને ફેરવીને એ ભાવોને સ્થિર કરી શકાય. બ્રહ્મચારીજીએ આ જ પત્રનું વિવેચન બીજી વાર કરેલું, જે બહાર નથી પણ આમાં આ પુસ્તકમાં છાપેલું છે. બ્રહ્મચારીના શતાબ્દી ગ્રંથમાં છપાયેલું છે. એમાં કે છે, પૂજ્યશ્રી કહે, કોઈ મુમુક્ષુએ ખેદ અટકાવવા માટે પત્ર લખવાનું જણાવતા પરમ કૃપાળુ દેવે તેનો જવાબ આ પત્રમાં લખ્યો છે. મુમુક્ષુ જીવ હોય તેને જ વિષય કસાય આદિ વિશેષ વિકાર કરી જાય ત્યારે તેને ખેદ થાય છે. જેટલું મુમુક્ષુપણું વધારે હોય તેટલો વિશેષ ખેદ થાય છે કે હજુ મારી વૃત્તિઓ જતી નથી. ત્યારે જ્ઞાની પુરુષોએ તે ખેદ અટકાવવા માટે શુરવીર થવાનું કહ્યું છે. ખેદ કરે તો ઉલટા કર્મ બંધાય, માટે ખેદ નહીં કરતા શુરવીરપણું કરીને તે વિષય કસાયને હટાવે છે. 5 ઇન્દ્રિયના વિષયો ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષાદિ વધારે થાય ત્યારે શુરવીરતાથી મહાપુરુષો તે વિષયાદિ પ્રત્યે તિરસ્કાર વૃત્તિથી જોઈને જ્ઞાની પુરુષોના વચનોનું અવલંબન લઈ તેમના ચરિત્રોનું સ્મરણ કરી કે મહાપુરુષો કેવા નિર્લેપ નિર્મોહી રહ્યા છે અને પોતે પોતાને વારંવાર નિંદે છે. જેમ કે હે જીવ, તું જો આમ જ વિષયોમાં ફસીને રહીશ તો નરકના અનંત દુઃખ તને વેઠવા પડશે. તો કે 5 દિનના વિષયોમાં સુખ માણીને એમ જ મગ્ન રહીશ તો તને નરકના અનંત દુઃખ વેઠવા પડશે. તને તો જ્ઞાની પુરુષનું શરણ મળ્યું છે, છતાં તું આમ જ વર્તીશ તો પાછા અનંત દુઃખ વેઠવા પડશે અને તું મોક્ષ સુખને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? તારે તો જ્ઞાની પુરુષ પડખે છે, માટે તેમણે જે આજ્ઞા કરી છે તેને તું માન્ય કરી. જેમ 2 યોદ્ધા લડાઈમાં લડે છે, તેમાં એક હારી જાય છે તો તેને ખેદ થાય છે અને પાછો તે બીજા યોદ્ધાની સાથે લડીને તેને જીતી લે છે, તેમ તું પણ તે દુષ્ટ વિષયો કે જે તને બહુ દુઃખ દેનાર છે તેને જીતી લે અને મોક્ષના અનંત સુખને પામ. જો તું આમ જ વિષય કસાદીમાં વર્તીશ તો તને જ્ઞાની પુરુષ મળ્યા પણ શા કામના? મળ્યા ન મળ્યા સમાન થયા. આત્માર્થી જીવો જ્ઞાની પુરુષોની જે આજ્ઞા છે તેને અખંડ રીતે આરાધી તે મહાપુરુષોના ચરિત્રોનું સ્મરણ કરી, એટલે તે પુરુષોએ કેવી રીતે વિષય કસાયોને જીત્યા તેનું સ્મરણ કરી અને તેમના વાક્યોનો વિચાર કરી જ્યાં સુધી તે વિષય કસાયને ન હટાવે ત્યાં સુધી નીચે મને બેસતા નથી. એ મહાત્માઓએ કેવી રીતે 5 ઇન્દ્રિયના વિષયોને કસાયોને જીત્યા હશે તેના ઉપાય જાણી એમના જીવન ચરિત્રથી ને પોતે પણ એ કસાયોને ઘટાડે. આત્માને આ રીતે વારંવાર શુરવીરતાનો બોધ કરી તેને શુરવીર બનાવી મનને વશ કરે છે. એમ જ આત્માર્થી જીવો પોતાના મનને વશ કરીને અંતે જય પામ્યા છે. જેમ એ વિષય વિકારોને હટાવવા માટે પોતે બળ કરે છે, તેમ તે વિષયો પણ બહુ હટ કરી લે છે. એટલે એને હટાવવા એને પ્રયત્ન કરે તે પાછા વિષયો એને બળ કરીને એને પાછો પાડવા પ્રયત્ન કરે. પણ વારંવાર જ્ઞાની પુરુષોના ચરિત્રોનો વિચાર કરી તેમના વચનોનો વિચાર કરી તે વિષયોને હટાવી આખરે આત્મા જય પામે છે. કેમ કે કર્મ તો આવીને ચાલ્યા જાય છે પણ તેમાં શાંતિથી બેસાતું નથી. તેમને બળ કરી નહીં હટાવે ત્યાં સુધી પુરુષાર્થ કરીએ છૂટકો છે, નહીં તો
કર્મોનો જય થઈ જાય છે, કર્મો આપણી પર સવાર થઈ જાય. માટે આત્માનો જય કરવા શૂરવીર થવાની જરૂર છે, અને તો જ મોક્ષ મળશે. આ વાત મુમુક્ષુ જીવોએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. એટલે ફરી એ વિષય વિકારો નહીં ઉઠે. તેમાં આત્માને શૂરવીર બનાવવા માટે વારંવાર આ વાતનો વિચાર કરી તે પ્રસંગમાં પોતાનો આત્મા ન તણાઈ જાય તેમ લક્ષ્ય રાખી શૂરવીર બનવું જોઈએ. પ્રશ્ન: સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કેમ થાય? પૂજ્યશ્રી કહે, મોહ મિથ્યાત્વાદી સંસારના ભાવ ઘટે, વૈરાગ્ય વધે, ત્યારે સત્પુરુષનો મહાત્મ્ય સમજાય છે. સંસારમાં જે આપણો રાગ છે, મોહ છે, મિથ્યાત્વને લઈને છે, એ ઘટે ત્યારે સત્પુરુષનું મહાત્મ્ય સમજાય છે. અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે છે. માટે સંસારનો મોહ ઓછો કરવો, બધાથી નાના અધમાધમ થઈને રહેવું, સત્પુરુષોનો બહુ વિનય કરવો. આપણે એક તો કે આ 5 ઇંચના વિષય કસાયો ઘટાડવા, અને બધાથી નાના થઈને રહેવું, અને પોતાને અધમાધમ માનવો. બધાથી અધમાધમ હું જ છું, કેમ કે મારી વૃત્તિઓ હજુ ક્ષય થતી નથી. અને સત્પુરુષનો તેના માટે વિનય કરવો, તો કાળે કરીને આ દોષો બધા જશે. આ પ્રમાણે આ પત્રાંક 819 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે